આજે આપણે આખી તુવેર બનાવીએ છીએ, હોલ તુવેર. અને આપણે એને રાત્રે પલાળી દીધી હતી. એક કપ તુવેર લીધી હતી, રાત્રે એને પલાળી દીધી હતી. અત્યારે આપણે એને 2 સીટી મારી અને પ્રેશર કુકરમાં બાફી લેશું. એમાં થોડું મીઠું નાખીને બાફવાનું, એટલે એની અંદર મીઠાનો સરસ સ્વાદ આવી જાય. લસણ અને 5 થી 6 કળી લસણની લીધી છે. તુવેરમાં લસણનો ભાગ થોડોક વધારે રાખવાનો, એટલે લગભગ 6 કળી લસણ છે, 2 લીલા મરચાં છે, 1 ટમેટું, કોથમરી, સાકર, લીંબુ અને મીઠું. તો પહેલાં આપણે પ્રેશર કુકરમાં 2 સીટી મારીને તુવેરને બાફી લઈએ. હવે આપણે આ તુવેરને 2 સીટી મારી અને પ્રેશર એનું રિલીઝ થઈ જવા દીધું. પ્રેશર કુકરમાં પણ થોડી કડક લાગે છે, તો આપણે એને 1 સીટી હજી મારી દઈશું. કારણ કે જો કડક હશે તો એમાં એનો સ્વાદ જ નહીં જાય અને કોઈ મસાલા પણ અંદર નહીં જાય, તો જરા પણ ભાવશે નહીં. 1 સીટી આપણે એને પાછી મારી દઈએ અને પછી પાછું ચેક કરશું. હવે આપણી તુવેર થઈ ગઈ છે. 2 સીટીમાં તુવેર નથી થઈ, એટલે આપણે એને 4 સીટી મારી હતી, અથવા તો 3 સીટી, અને થોડી વાર સ્લો પર રહેવા દેવાનું. પણ તુવેરને ચડતા થોડી વાર લાગે છે, એટલે એને 3 સીટી પછી એકવાર ચેક કરી લેવાનું. અને જો ના થઈ હોય તો પાછી 1 કે 2 સીટી મારવાની. જો તુવેર એકદમ ફ્રેશ હશે તો જલ્દી ચડી જશે, અને ઘણીવાર હાર્ડ વોટર હોય તો પણ તુવેર જલ્દી ચડતી નથી. એટલે તુવેર બહુ ચડી ન જાય એ પણ જોવાનું, અને કાચી ન રહે એ પણ જોવાનું. હવે આપણું તેલ થઈ ગયું છે. હિંગ નાખી અને પહેલાં એમાં લસણ અને મરચાં નાખશું. તુવેરમાં લસણ બહુ સારું લાગે છે. જો લીલું લસણ મળતું હોય તો અહીંયા લીલું લસણ પણ નાખી શકાય, ઝીણું ઝીણું કાપીને. અને ના હોય તો આવી રીતે સૂકું લસણ એની 5-6 કળી અને મરચાં વાટી અને નાખી દેવાના. આપણે થોડું આદું ખમણ્યું છે એ નાખી દઈશું અહીંયા. જો કાંદા અને ટમેટાવાળું કરવું હોય તો પહેલાં લસણ અને આદું મરચાં નાખી અને 1 મિનિટ પછી અહીંયા હવે કાંદા નાખી દેવાના. આપણે અત્યારે ખાલી ટમેટાં નાખશું, લસણ અને ટમેટાવાળા તુવેર કરશું. આપણા લસણ અને મરચાં થઈ ગયા છે, આપણે એમાં ટમેટાં નાખી દઈશું. ગેસ ધીરો રાખશું. ટમેટાને થોડા થઈ જવા દેવાના, એટલે એનો પણ સ્વાદ સરસ આવે. આપણે અહીંયા થોડું મીઠું નાખી દઈશું. તુવેરમાં આપણે તુવેરના ભાગનું મીઠું નાખ્યું છે, એટલે અહીંયા થોડું સાચવીને મીઠું નાખવાનું. ટમેટાં જેટલું જ હલાવી અને પાછું આપણે 1 જ મિનિટ માટે એને ઢાંકશું, એટલે આપણા ટમેટાં એકદમ સોફ્ટ થઈ જાય, વધારે વાર નહીં. હવે આપણે ટમેટાં 1 મિનિટમાં ચેક કરી લઈએ. આપણા ટમેટાં સરસ થઈ ગયા છે. હવે અહીંયા આપણે તેલમાં જ મસાલો કરી દઈશું. લીલા મરચાં નાખ્યા છે, એટલે આપણે લાલ મરચું હમણાં વધારે નહીં નાખીએ. લગભગ અડધી ચમચી જેટલું નાખ્યું. 5 ચમચી જેટલી હળદર, 1.5 ચમચી જેટલું ધાણા જીરું, હવે અહીંયા આપણે 1 જ ચપટી જેટલો જ ગરમ મસાલો નાખશું, વધારે નહીં. બહુ જ જરાક. ગરમ મસાલાની બહુ વાસના આવે એ ખાસ જોવાનું, નહીંતર પછી આપણા જે કઠોળની સુગંધ હોય છે એ જ ચાલી જાય બધી. હવે આપણે
આ ચેક કરી લેવાનું બરાબર. આપણી જો તુવેર આમ ચડી ગઈ છે, જે લોંદો પણ નથી થઈ અને નરમ પણ થઈ ગઈ છે. હવે આપણે એને નાખી દઈશું. પાણી જો કાઢી લેવું હોય તો થોડું કાઢી લેવાનું પાણીને, અને જો રસાવાળી કરવી હોય તો પાણીને રહેવા દેવાનું. અને આપણે લગભગ 3-4 મિનિટ ઢાંકીને થવા દેશું, એટલે એમાં આપણો બધો મસાલો છે અંદર આવી જાય. હવે આપણે 5 મિનિટ પછી ચેક કરી લેશું. આપણે એમાં થોડું પાણી, બહુ જ થોડું પાણી રહેવા દીધું હતું, એટલે થોડું અંદર એનો પાણી હોય તો જ મસાલો અંદર એબ્ઝોર્બ થાય. હવે આપણું પાણી પણ એકદમ સુકાઈ ગયું છે અને એકદમ લચકા જેવા થઈ જવા જોઈએ. અહીંયા આપણે થોડી શુગર નાખશું. આ ઓપ્શનલ છે ને, નાખવી હોય તો પણ ચાલે. થોડું લીંબુ નાખશું. અહીંયા થોડું ખાટું ભાવતું હોય તો થોડું આમચૂર પણ નાખી શકાય. અને નહીંતર સાકર અને લીંબુનું કોમ્બિનેશન એકદમ સારું લાગે છે. ઉપરથી કોથમરી નાખી દઈશું. હવે અહીંયા આપણે ચાખી જોવાનું કે આપણી તુવેરમાં બરાબર મીઠું અને સાકર બરાબર એનું બેલેન્સ પ્રપોર્શન છે કે નહીં, અને ના લાગે તો જે એડ કરવું પડે એ નાખી દેવાનું. અને આવા આપણે એના લચકા જેવા તુવેર આપણી થવી જોઈએ. જો અહીંયા આપણે રસાવાળી કરવી હોય તો થોડું પાણી નાખીને રસો કરવાનો. કાંદા કરવા હોય તો કાંદા ટમેટા નાખવા હોય તો એ પણ નાખી શકાય. આપણે બીજી વાર એવી પણ કરશું. આજે આપણે સૂકી તુવેર ખાશું.